જય શ્રી રામ, જય જલારામ, જય રઘુવંશ. મિત્રો, આપણે જે સમયની ઘણા સમયથી રાહ જોતા હતા એ સમય શ્રી રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મુહૂર્ત એકદમ નજીક આવી ગયું છે. આજે 19 જાન્યુઆરી 2024 થઈ. 22 જાન્યુઆરી 2024ના શ્રી રામ મંદિરનું ભવ્ય અને દિવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાઈ રહ્યો છે. આજે આખી અયોધ્યા ભવ્ય અયોધ્યા, દિવ્ય અયોધ્યા બની ગઈ છે. તો મિત્રો, આપણે પણ એમાંથી પાછા ન પડીએ. આપણા ગામ, શહેર, શહેરી, મોહલ્લા દરેકને ભવ્ય અને દિવ્ય બનાવીએ. આસોપાલવના તોરણથી લગાવીએ, તોરણથી શણગારીએ, ફૂલોથી સજાવીએ. બની શકે એટલા ભવ્ય અને દિવ્ય આયોજનો કરીએ. આપણા ઘર, દુકાન, ઓફિસ, શેરી, મોહલ્લાને દીપ પ્રાગટ્યથી શણગારીએ, આસોપાલવના તોરણથી શણગારીએ, ફૂલોથી શણગારીએ, ગરીબ ગુરબાની મદદ કરીએ. મિત્રો, જ્યારે પ્રભુ શ્રી રામ 14 વર્ષના વનવાસ પછી અયોધ્યામાં પધાર્યા હતા, ત્યારે જે આનંદ, ઉલ્લાસ, ઉમંગનો માહોલ હતો એના કરતા 500 ગણો માહોલ આજે અતિ વધારે છે. આજે પ્રભુ શ્રી રામ 500 વર્ષના સમય પછી પોતાના નિજ મંદિર અયોધ્યા નિજધામ પધારી રહ્યા છે. આટલી આનંદ, ઉમંગ અને ઉત્સાહની ઘડી કોના માટે વધારે મહત્વની ન હોય મિત્રો. એમાં પણ મિત્રો રઘુવંશી પ્રભુ શ્રી રામના વંશજ, જલારામ બાપાના વંશજ, આપણા માટે તો અતિ ઉમંગ, આનંદ, ઉત્સાહની ઘડી આવી છે. સોનામાં સુગંધ ભળે એમ તારીખ 22 અને 23 જાન્યુઆરી 2 દિવસ અયોધ્યાની અંદર પધારેલા તમામ ભાવિક ભક્તોનું જલારામ મંદિર વીરપુર તરફથી મગજના લાડુનો પ્રસાદ આપી અને સ્વાગત કરવામાં આવશે. આનંદથી એ લોકોને વધાવવામાં આવશે. મિત્રો, એક વાત મને યાદ આવે છે. જ્યારે પ્રભુ શ્રી નારાયણ, પ્રભુ શ્રી હરિ વીરપુર જલારામ બાપા પાસે પધાર્યા હતા, ત્યારે એમણે જલારામ બાપા આગળ માં વીરબાઈની માગણી કરી હતી. ત્યારે જલારામ બાપા સદાવ્રત ચલાવેલ. જલારામ બાપાએ કીધું, પ્રભુ પહેલા ભોજન ગ્રહણ કરો, પછી આપણે કરીએ છીએ. ત્યારે પ્રભુશ્રીએ કીધું હતું, મને ભોજનની નહીં, મને સેવાની જરૂરિયાત છે. મારું શરીર આવી રીતના તકલીફ વાળું છે, મારી સેવા કરવા વાળું કોઈ નથી, તો તારી નારી તું મને આપ, તો મારી સેવા કરે. ત્યારે જલારામ બાપાએ હસતા મોયે માં વીરબાઈને પૂછી અને વીરબાઈનું દાન આપ્યું હતું. પ્રભુને કીધું હતું કે એ તમારી સેવા ચાકરી કરશે, લઈ જાઓ. ત્યારે પ્રભુનું જમવાનું બાકી રહી ગયું હતું. એ સમયે પ્રભુ નહોતા જેમાં કહેવત છે ને કે કોઈનો ભાર ન રાખે મુરારી, વ્યાજ સાહિત આપે મુરારી. આજે પ્રભુ શ્રી રામ અયોધ્યા મંદિરમાં પધારી રહ્યા છે, ત્યારે જલારામ બાપુનું જૂનું ઋણ આજે ઉતારવાની એક ખરેખર ઘડી આપી છે પ્રભુ શ્રી રામે. 22 તારીખથી અયોધ્યામાં પ્રાણ પ્રતિષ્ઠા થયા પછી બંને ટાઈમનો થાળ જલારામ મંદિર વીરપુર તરફથી આજીવન પ્રભુ શ્રી રામને ધરવામાં આવશે. આનાથી વિશેષ, આનાથી આનંદની ઘડી કઈ હોઈ શકે. પ્રભુ શ્રી રામે ખરેખર જલારામ બાપાનું ઋણ ઉતાર્યું, માનવું પડે. સાચી વાત છે, પ્રભુ શ્રી રામ ક્યારેય કોઈનો ઋણ નથી રાખતા. મિત્રો, વિશ્વની અંદર એટલા બધા મોટા મંદિર સંસ્થાઓ છે, પણ જલારામ મંદિર વીરપુરને આ મહત્વનો સેવા કરવાનો અવસર મળ્યો છે. પ્રભુ શ્રી રામે એ અવસર પ્રદાન કર્યો છે. વીરપુરની અંદર આટલા નાનકડા એવા ગાગર જેવડા ગામનો સાગર જેવડો સંત પ્રભુ શ્રી રામે ખરેખર એમનું મહત્વ એટલું ઊંચું વધારી દીધું છે આજના સમયે કે વીરપુર મંદિરના 2 ટાઈમના થાળ હું ગ્રહણ કરીશ. આનાથી વિશે શું હોઈ શકે મિત્રો? ખરેખર આનંદની, ઉત્સાહની ઘડી છે. આપણે 22 તારીખે આપણા ઘર, આંગણા, શહેરી, મોહલ્લાને સજાવીશું. ખૂબ આનંદ ઉલ્લાસથી ઉત્સવ ઉજવીશું. આપણે અયોધ્યા નથી પહોંચી શકતા, કઈ નહીં, આપણા ઘરે, આપણા શહેરી મોહલ્લામાં, આપણા ગામમાં અયોધ્યા બનાવશું. અયોધ્યા જેવું જ આપણે માહોલ ઉભો કરીશું. મિત્રો, 22 જાન્યુઆરી ખૂબ આનંદથી, ઉત્સાહથી, ઉલ્લાસથી ઉજવો. બની શકે એટલી ગરીબ ગુરબાની મદદ કરો. અયોધ્યા નથી જઈ શક્યા, કઈ નહીં, અહીંયા ઘરે બેઠા, ઓફિસ બેઠા, દુકાન બેઠા, તમારા કામ ધંધાના સ્થળથી પણ આખો દિવસ અયોધ્યા સાથે જોડાયેલા રહો. લાઈવ પ્રસારણ જે પણ ચેનલમાં, જે પણ સોશિયલ મીડિયામાં આવતું હોય ત્યાંથી દર્શનનો લાભ લો. બની શકે એટલો ગરીબ ગુરબાની મદદ કરો. અસ્તુ.